નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ચોમાસું લાંબા સમય સુધી સક્રિય રહેવાની શક્યતા છે, જેનું મુખ્ય કારણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ છે. હવામાન નિષ્ણાંતોના મતે આ સિસ્ટમોને કારણે સપ્ટેમ્બરના અંત સુધી વરસાદની તીવ્રતા યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને 21થી 24 સપ્ટેમ્બર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. જોકે વરસાદ વિશે સ્પષ્ટપણે વિગતવાર માહિતી 19થી 20 સપ્ટેમ્બરની આસપાસ જાહેર કરી શકાય છે. અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં મોટો વરસાદ થવાની આગાહી કરી છે. તેમના મતે નવરાત્રીના પહેલા 3 દિવસમાં ગરમી અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 6 નવેમ્બરથી દશેરા સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દિવાળી દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે. નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદની અસર જોવા મળી શકે છે. ગઈકાલે ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગો પર બનેલું ડિપ્રેશન લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન પર સ્પષ્ટ લો પ્રેશર સિસ્ટમમાં નબળું પડી ગયું હોવાથી રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં 10થી 20 મીમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતમાં 18થી 25 સપ્ટેમ્બર દરમિયાન 1થી 5 મીમી હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 13 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી પણ કરી છે, જ્યારે 14 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 અને 16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.